Perfect, perfect, બસ મજામાં. સર તમારું ઇન્ટ્રોડક્શન આપી દેજો અને જે આપણે યુવક મહોત્સવ કરી રહ્યા છે એના વિશે થોડું જણાવી આપો. મારું નામ છે ડોક્ટર એન કે ડોવરિયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSS વિભાગનો પ્રોગ્રામ કોઓર્ડિનેટર છું અને 3 દિવસ યુથ ફેસ્ટિવલના પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકેની સેવાઓ આપું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ 53મો યુથ ફેસ્ટિવલ આજરોજ સંપન્ન થવા જઈ રહ્યો છે. આપણે 3 દિવસમાં કેવા કેવા ફંક્શન્સ આપણે કર્યા છે એના વિશે થોડુંક માહિતી આપી દેજો. આ 3 દિવસની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 88 કોલેજોમાંથી આ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે, જેમાં 1854 સ્પર્ધકોએ ભાગ લીધો. આ 3 દિવસ દરમિયાન જુદી જુદી 33 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું. આ 33 સ્પર્ધાઓમાંથી જે પ્રથમ ક્રમાંક ઉપર આવશે એમને આપણે આગળ ઉપર વેસ્ટ ઝોનની સ્પર્ધાઓની અંદર ભાગ લેવા માટે મોકલશું. આ સ્પર્ધાનો મુખ્ય 2 હેતુઓ હોય છે. એક તો વિદ્યાર્થીઓની અંદર જે સુસુપ્ત શક્તિઓ પડી છે એ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે એનું એક પ્લેટફોર્મ આપવા માટેનું કામ આ યુથ ફેસ્ટિવલ કરતો હોય છે. આજે એક નાના સ્ટેજમાંથી ભવિષ્યની આ ધરોહરમાં એક મોટા કલાકારો આપણને મળતા હોય છે. આ એક મુખ્ય હેતુ હોય છે. બીજો હેતુ એ પણ છે કે સૌરાષ્ટ્રની જે ભાતીગળ સંસ્કૃતિ છે એને જાળવવાનો પણ એક સરસ મજાનો પ્રયત્ન આ યુથ ફેસ્ટિવલ દ્વારા અમે કરી રહ્યા છીએ. આપણી જે પ્રાચીન પરંપરાઓ છે, દુહાઓ છે, છંદ છે, લોકગીતો છે, ભજનો છે, સમૂહ પરંપરાના જે રાસ ગરબા વગેરેની જે સ્પર્ધાઓ દ્વારા આપણી સંસ્કૃતિને જાળવવા માટેનો પણ અમારો એક આ નમ્ર પ્રયાસ હોય છે. ખૂબ સરસ સર, તમને મળીને ખૂબ આનંદ આવ્યો. થેન્ક યુ સો મચ. એક સાથે જ્યારે પાકિસ્તાન ઉપર એટેક કરતા હશે ત્યારે એ માહોલ કેવો હશે, એ વેપન્સના અવાજ કેવા હશે, એ તમામને સિંદૂરોત્સવના તમામ સૈનિકોની સામે રજૂ કરવાની કોશિશ કરું છું. માની લો દેશની સરહદ ઉપર 2 દેશો વચ્ચેની લડાઈમાં બોમ્બાર્ડિંગ થાય, હેલિકોપ્ટર ઉડે, પ્લેન ઉડે, ઘોડાઓ દોડે, સાયરન વાગે, સ્ટેપગનો ફૂટે, મશીન ગનો ફૂટે, આ બધા યુદ્ધના અવાજો કેવા હોય એની નકલ એક જ ગળામાંથી કાઢવાની કોશિશ કરું છું. આમ તો બ્લડ પ્રેશરનો દર્દી થયા પછી ડોક્ટરે આ મિમિક્રી કરવાની ના પાડી છે, પણ આજે બાળકો છે અને મારી જવાની યાદ આવે છે તો
મારે રજૂ કરી દેવું જોઈએ. 108 બોલાવવાની જરૂર પડે તો બોલાવી. ડાયલ કરી રાખો, કોલ પછી કરો. ફર્સ્ટ ઓફ તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દેજો, તમારું નામ કહી દેજો, તમે અહીંયા વર્ક શું કરો છો એના વિશે જણાવી આપો. My name is Dr. H.R. Bhalia, શ્રીમતી જે કુંડલિયા કોમર્સ કોલેજ એસોસિએટ પ્રોફેસર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલના કન્વીનર તરીકે હાલ હું અહીંયા ફરજ બજાવું છું. ઓકે સર, પહેલો ક્વેશ્ચન મારો તમારે એ રહેશે કે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં 53મું યુથ ફેસ્ટિવલ છે અને એનું તમે નામ લખ્યું છે સિંદૂર ઉત્સવ. એના વિશે તમારે શું કહેવું છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો લોક મહોત્સવ 53મો, તેનું જે નામાભિધાન કરવામાં આવ્યું એ જે આપણે કાશ્મીરમાં બનેલી ઘટના, દુઃખદ ઘટના બહુ જ, અને સિંદૂર ઉત્સવ નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે આપણા જે યુવાનો છે એ આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી શકે એક કલાના રૂપમાં, અને એના આત્મીય શ્રદ્ધાંજલિ. જેમ કે કોઈ બી એક વિષય હોય પોતાના આત્મીયતાનો, એ વિષયથી આપણે કોઈને પણ અર્પણ કરીએ તો આપણે વધારે ખુશી મળતી હોય છે, આનંદ થતો હોય છે અને આપણા આત્માને પણ સંતોષ થતો હોય છે. એટલે ખાસ આ યુવાનોને પોતાની કલાઓ રજૂ કરી અને આપણા જે શહીદો થયા છે, આપણા જે દેશના, જે ના બનવી જોઈએ કોઈ ઘટના, કોઈ વિશ્વમાં આવી એક ઘટના બની ગઈ અને એ શહીદ થનાર પરિવારને પણ આશ્વાસન મળે, એને સાંત્વના મળે, એ ધ્યાનમાં રાખી અને સિંદૂર ઉત્સવ રમત યુથ ફેસ્ટિવલમાં એક નામાંકિત કરવામાં આવેલો હતો. ખૂબ સરસ છે કે આપણા દેશ માટે આજે આપણે કઈક જાગૃતિ બતાવી રહ્યા છે, એના માટે થેન્ક યુ સર સો મચ. તમે હમણાં સાથે તમારો ટાઈમ હશે. વેલકમ. Perfect, 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 perfect. હેલો સર, કેમ છો? બસ એકદમ જો. સર, ફર્સ્ટ ઓફ તમારું ઇન્ટ્રોડક્શન અમને આપી દેજો. હું ભરત ખેર, બેઝિકલી અધ્યાપક છું સમાજશાસ્ત્ર વિભાગમાં, અને અત્યારે આ યુવક મહોત્સવમાં આ સભાગૃહની જવાબદારી મારા સિરે છે. ખૂબ સરસ. આપણે જે હમણાં અહીંયા 53મો યુવક મહોત્સવ ચાલુ થયો છે, એના વિશે તમારું શું કહેવું છે? કેવા ફંક્શન્સ રહ્યા, આ બધું કેવું, થોડું ડિટેલ્સમાં આપી દો. આમ તો યુનિવર્સિટીનું આ દાયિત્વ છે કે જે કોલેજોમાંથી યુવકો પોતાનું પરફોર્મન્સ બતાવવા માટે પ્રયાસ કરતા હોય એને એક પ્લેટફોર્મ આપવાનું. એટલે આપણે ત્યાં 3 વિભાગમાં આ યુવક મહોત્સવ યોજાય છે, અને એમાંનો એક વિભાગ એ સંસ્કૃતિનું સંવર્ધન, એટલે કલા મહોત્સવ હોય કેવી રીતના વિભાગો છે એમાંની આ એક વ્યવસ્થા છે. અને આ વખતે તો યુનિવર્સિટીએ ખૂબ સારું નામ આપ્યું છે સિંદૂરોત્સવ.
Yeah. એટલે ભારત જેવા રાષ્ટ્રોમાં દરેક ક્ષણ અને ક્ષેત્રને આ શૌર્ય કહાનીઓ સાથે જોડીએ છીએ અને આ યોગ મહોત્સવમાં લગભગ 1800 થી વધારે પાર્ટિસિપન્ટ્સ ભાગ ભાગ લીધો છે. લીધો છે. એટલે યુનિવર્સિટીનું ગૌરવ છે અને યુવાનોમાં જે સાંસ્કૃતિક બાબતોનો ઉજાસ હા, ફેલાયો અને છે, એમને એક પ્લેટફોર્મ પ્લેટફોર્મ મળ્યું છે. એટલે બહુ સારી બાબત છે અને દરેક યુનિવર્સિટીનું આ કર્તૃત્વ છે, એટલે કોઈ સવાલ નથી. આ આર્ટ ગેલેરી સ્ટેટિસ્ટિક્સ સભાગૃહની અંદર આપણે ત્યાં શરૂઆતથી આ 3 દિવસની યાત્રામાં વેસ્ટર્ન ગ્રુપ અને વેસ્ટર્ન સોલો સંગીતની પણ આરાધના થઈ છે. સાથોસાથ શાસ્ત્રીય નૃત્ય અને શાસ્ત્રીય સંગીત ઉપરની પણ આરાધના થઈ છે. યુવાનો દ્વારા માઇમનું પણ પ્રેઝન્ટેશન થયું છે અને આજે શાસ્ત્રીય સ્વર અને તાલ આ બંને ઉપર વાદ્ય અને સ્વર આની સ્પર્ધા થઈ રહી છે અને આ દરેક સ્પર્ધામાં એક સૂર રહ્યો છે, માઇમમાં પણ અને શાસ્ત્રીય નૃત્યમાં પણ, કે સિંદુરોત્સવ નામની સાથે આ સ્પર્ધાઓ જોડાય છે. એટલે દરેક ઇવેન્ટમાં રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોનું કર્તૃત્વ અહીંની દરેક સ્પર્ધામાં જોવા મળ્યું છે. આ અમારા માટે આનંદની વાત છે કે યુવાનોમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત થઈ છે, એ સારી બાબત છે. એટલે એ આવનારા ભવિષ્ય માટે એક સારું ચિહ્ન છે કે યુથની અંદર નેશનલ ઇન્ટિગ્રિટી અને એનો ઇન્ટરેસ્ટ છે એ દેખાય છે અને જળવાય છે અને જળહરે છે. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.